એક વાર્તા છે. એક ભાઈ ના લગ્ન થયા, પછી એક છોકરી થઈ. વર્ષો વયા ગયા, સંતાનમાં એક છોકરી. બે માણસ મહેનત મજૂરી કરે, પોતે ઘોડી રાખે અને ઘોડી લઈને ખેતર જાય, ખેતરથી પાછા ઘોડી લઈને ઘરે આવે. પછી છોકરીના લગ્ન માટે કરિયાવર બધું ભેગો કરે અને છોકરીની હગાઈનું નક્કી કર્યું. પછી લગ્નની તૈયારી કરી, બધો કરિયાવર ને ઘરેણા ને બધું કરાવી લીધેલું. તો સમય સંજોગ એવો બન્યો કે છોકરીના લગ્ન લેવાઈ ગયા, અને લગ્ન લેવાઈ ગયા પછી રાતે સરપડસ થયો, એટલે છોકરી ઓફ થઈ ગઈ. અને જે પ્રસંગ લગ્નમાં ઉમંગમાં હતો, આનંદમાં હતો, એ માતમમાં ફેરવાઈ ગયો. એ પછી 12મું પૂરું થયું, પણ બે માણસ, એકને એક દીકરી હતી, રોયા જ કરે. પાડો પાડોને સમજાવે, પણ બે માણસ રોયા કરે, રુદન કર્યા કરે કે મારી દીકરીનો કરિયાવર ને ઘરેણા ને લુગડા ને બધું લઈ લીધું હતું, પણ કાળ ક્યાંથી આવ્યો હોય કે એ છોકરીના જ વિચાર કર્યા કરે ને રેડા કરે. હવે એમાં કોક આજુબાજુના ગામમાંથી કોકને ખબર પડી કે આ બે માણસની ત્યાં એકને એક દીકરી હતી અને ઓફ થઈ ગઈ છે, અને એના લગ્ન હતા, એટલે ઘરેણા લુગડા ને બધું લઈ રાખ્યું છે, અને ઓમ ઘોડા છે. આખા ગામમાં વાતું કરે, રુદન કર્યા કરે. મોકાનો ફાયદો ઉઠાડ્યા જેવું ખરું. એટલે બ્રાહ્મણોના વેશ લઈ અને આવ્યા. ભાઈ તો ઘોડી લઈને વાડીએ ગયેલો, અને બાઈ ઘેરે હતી. મીંડા વખાણ કરવા કે અમે ડાયરેક્ટ સ્વર્ગમાંથી આવી છીએ, અને તમારી છોકરી ત્યાં આનંદ મંગલ છે, એને કોઈ જાતનો વાંધો નથી. કાં તો બાઈ ખુશ થઈ ગઈ. 12, 13, 14, 15 દિવસ ત્યાં કાંઈ સમાચાર નહોતા, અને આ સ્વર્ગમાંથી કે માણસો એટલે બહુ કહેવાય. એટલે બાઈએ તો સા પાણી પાયા ને બેહાડ્યા. અને બાઈ મીંડી કહેવાય, મારી છોકરીને કોઈ જાતની તકલીફ તો નથી ને? તો કે ના ના, કોઈ જાતની તકલીફ નથી, બધું આનંદ મંગલ છે, પણ અહીંયા વસ્ત્રો અને ઘરેણાઓ આભૂષણ એ નથી. એ તમારી છોકરી કહેતી હતી કે જો તમે અહીંયા જાઓ તો લેતા આવજો. થોડી બાઈ કે હા, અમે બધું તૈયાર જ છે કે તમે સ્વર્ગમાં કે જતા હોય તો લેતા જાઓ. કે હા, મને ત્યાંથી લેવા જ મોકલો, કે મારા ઘરેણા ને લુગડા છે એ તમે જાઓ તો લેતા આવજો. એટલે અમે લેવા આવ્યા. બાઈએ તો ભાઈ પોટલીની અંદર એના ઘરેણા લુગડા જે કાંઈ હતું એ બધું ભરી દીધું, કે જાઓ મારી દીકરીને આપી દેજો. ઓલા પોટલી બાંધી અને મુઠ્ઠીઓ વારી. એમાં ઘોડી લઈને એનો ઘરવાળો ઘરે આવ્યો. એટલે બાઈએ વાત કરી કે આગળ સ્વર્ગમાંથી બે માણસો આવ્યા હતા, આપણી દીકરી હાટું ઘરેણા લુગડા બધું લઈ ગયા. કાં તો ઓલાનો મગજ ઘૂમરી મારી ગયું, ઘરેણા લુગડા ત્યાં આપી દીધા. તો હા, એ કે કોક ધોતારા આવી છે ને તને ધોતીને વયા જાય. કેની કોર ગયા? કે આ સાઈડ જતા હતા, આની પાસે ઘોડી હતી, ઘોડી ઉપર બે એ બાજુ ઘોડીને હાકી. કે ઓલાઓને ખબર પડી ગઈ, તબડ 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 ઘોડી આવે છે, એટલે લગભગ આપણે પકડાઈ જાવ. એટલે ઘોડી પાસે આવતી આવતી થઈ નહીં જાય, ઝાડવા ઉપર ચડી ગયા. એટલે ઓલા ઘોડી ઝાડવે બાંધી હેઠે, અને એ ઝાડવા ઉપર સીડો. હેઠા ઉતરો તો કે નહીં, અમે ન ઉતરીએ, કે અહીંથી સ્વર્ગ નજીક થાય. એ કે સ્વર્ગના દીકરા થાવમાં ને હેઠા ઉતરો. તો કે નહીં, અહીંથી સ્વર્ગ નજીક થાય. એમ કરતો કરતો ટગલી
ડાયરે ચડી ગયો આવ ઉપરની ડાયરે. એટલે આ પછી ઘોડી બાંધીને ઝાડવા ઉપર એ સીડી. તો એ સીડ્યો ને તો ટગલી ડાયરેથી ઠેકડો માર્યો હેઠે ઓલા ઉતારા ઠેકડો મારીને ઘોડી છોડી ને ઘોડીમાંથી બેહીને ભાગી ગઈ. હવે આવું ભાઈ ઉતરતા ઉતરતા રહ્યા કે તો ઘોડી લઈને હોય કે ભાઈ ત્યાંથી હાલીને ઘેરે આવ્યો. હાલીને ઘેરે આવ્યો એટલે બાઈએ પૂછ્યું કે કેમ થયું ઓલા મળ્યા ઘરેણા બરેણા પાછા લાવ્યા? તો કે ના ના પછી દીકરીને ઘોડી આપી દીધી કે. આવી રીતનો ટુસ્કો છે વાર્તા છે. કેવી લાગી કમેન્ટમાં કહેજો. હર હર મહાદેવ, જય અલેખ ભલે.